બાપા ક્યાં જઈ આવ્યો? હજી તો જાવ શું વાડીએ જાવું છે. અરે મારું તો ધ્યાન નથી. જો મને એમ કે તું આમથી આવ્યો. અને ઓલી મારી લાકડી તમે ક્યાં મૂકી દીધી? એ આય પડી છે. જો આ ટેકે રહી પણ પડી. તમે તમારી લાકડી લેતા હોય તો મારી લાકડી તમારે અડવાની. મને ભૂલાઈ જાય વારા ઘડીએ, મને મજા ન આવે એની વગર. જય શ્રી કૃષ્ણ મુખી બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અમારા આંગણે કોણ છો તમે? ભાઈ અમે છે ને આ બાજુના ગામમાં રહી છે અને અમારે એક બહુ મોટી ઉપાધિ આવી છે. ઉપાધિ એટલે શું થયું છે? માંડીને વાત કરો તો ખબર પડે. હા, જે કાંઈ ઉપાધિ આવી હોય ને કહી દો અમને. એ ઉપાધિ દૂર થઈ જાય તમારી. મુખી બાપા અમારા ગામમાં છે ને એક દેવલો કરીને એ બહુ હરામી માણસ છે અને આખા ગામને છે ને આંગળીના ઈશારે નસાવે છે અને એ કહે ને એમ ન કરે ને તો બધાને બહુ હેરાન કરે છે. અરે કોણ છે એ આ દેવલો? હે, મેં તો કોઈ નામ જ નથી સાંભળ્યું એનું. છે કોણ એ? બાપા હવે આવા માણસોના નામ આપણે ક્યાંથી સાંભળીએ? હા, પણ એની હું તપાસ કરાવી લે, એની તમે ચિંતા ન કરો. પણ તમારી યારે એને એવું કંઈ કર્યું છે? અમારી દીકરી છે ને એને બહુ હેરાન કરે છે એટલે બહુ મને ઉપાધિ થાય છે. બેન, આ તમારા ગામમાં આવા નપાવટ રહેતા હોય ને તેને છે ને લાકડી મરાય અરે ધોઈ નખાય. કોઈ છોકરીની કે દીકરી ઉપર આંગળી કેમ ઉડાડે? પણ ભાઈ એ એટલો માથા ભારે છે ને કોઈ એની સામે પડી નથી શકતા. બધા એનીથી આખું ગામ બીવે છે. અરે માથા ભારે હોય તો શું થઈ ગયું? તમારા ગામમાં કોઈ મરદ માણા નથી તેવા નપાવટને સીધો કરી શકે? ભાઈ અમારા ગામમાં મરદ તો લાટ બધા છે પણ કહેવાય ને અત્યારના જમાના પ્રમાણે છોકરા બધા એની વગાસ છે અને બાકી બધા મોટા મરદ તો અમે રહ્યા બે બાયુ માણા તો અમારું કાંઈ હરખું કોઈ સાંભળે નહીં. અને તમારા બધાનું નામ સાંભળ્યું હતું તે બા કે આપણે ન્યા જઈને થોડીક આપણી ફરિયાદ કહી. એ બહુ સારું કર્યું તમે. ખરી જગ્યાએ તમે ઘા નાખ્યો તમ તારે. અને અહીંયા આવ્યા છો ને એટલે જુઓ એ છોકરાની છે ને હિંમત જ નહીં થાય. નામ સાંભળે છે ને અમારું કે અહીંયા મૂકી ગયા છે તમારી દીકરીને એટલે એ આવતો બંધ થઈ જાય, સમજી લેજો. હા ભાઈ એટલે તો હું તમારી ઘરે છે ને હા મારી દીકરીને થોડાક દી મૂકવા આવી છું. આ મારે છે ને આ વાગડમાં મારા ભાઈ રહે છે ને એની ઘરે જવાનું છે. મારા ભાઈના દીકરાને હું તેડી આવું ને એટલે થોડાક દી અમારે સારું પડે. એટલે જ્યાં સુધી હું પાછી ન આવું ને ત્યાં સુધી આ મારી દીકરીને તમારા ઘરે રાખજો. હા, તમે ચિંતા ન કરો. અને હા ભાઈ ત્યાં જ્યાં લગી મારી બા નું આવે ત્યાં લગી મારી આબરૂ તમારા હાથમાં છે. અરે મારી બેન તું જરાય ચિંતા કરીમાં. તે મને ભાઈ કીધો છે ને હવે કપાતરની મજાલ નથી કે તારી સામે આંખ ઊંચી કરીને પણ જોઈ શકે. અને જોઈ તારા માર્ગમાં ફરીવાર આવ્યો ને તો એનો જીવ ખોઈ બે છે. હા ભાઈ તમે છે ને આનું કાંઈક નિવેડો લાવજો કારણ કે તમને તો ખબર છે ને કે આપણા ગામમાં રહેવા વાળા ને એમાં મારા લગ્ન બાજુના ગામમાં થશે તો જો આવું કાંઈક સાંભળશે ને તો મારે ત્યાં જાવો પગ ભારે થાય અને મારે માને ઘણું સાંભળવું પડશે. બેટા તું ચિંતા છોડી દે. એ આ ઘરમાં તે છે ને આશરો લીધો છે. કોઈની તાકાત નથી આ ઘરની સામું કે આ ખોડાની સામું જોવાની હોતા. અને કાંઈ પણ થાય ને તો અમે છે ને એને ઊભો વાઢી નાખશું, સમજી લે તું. જુઓ માસી તમે તમારે ચિંતા કર્યા વગર તમારા ભાઈના ઘરે જઈ આવો. જ્યાં સુધી તમે પાછા ન આવો ને ત્યાં સુધી તમારી દીકરીની જવાબદારી અમારી છે. અમે એને ઊની હાશે નહીં આવવા દઈએ. સારું ભાઈ તો હવે હું રજા લઉં. હા બેન, તમે તમારા નિરાતે જાઓ. અને જુઓ તમે મારા ઉપર ભરોસો કર્યો છે, આ અશોક મુખી ઉપર તમે ભરોસો કર્યો છે તો હું છે ને મારા જીવને ભોગે પણ તમારી દીકરીને ઊની આંચ નહીં આવવા દઉં. સમજી ગયા તમે? હા સારું ભાઈ તો હવે હું રજા લઉં. હા બેન, તમે તારા નિરાતે જાઓ. મારી ધ્યાન રાખજો. અરે એક વખત કહી દીધું ને આ જબાનની કિંમત છે એના માટે મારે મરવું પડશે ને તો હું મરી હોતન જાય તમ તારે. જા બેટા અંદર જઈને આરામ કરતું. બાપુ દુનિયામાં આવા હલકા માણસો હોત છે કે ભણની ગલી છોકરીને હજી રંજાડે છે પણ જો એ મારા માર્ગમાં આડો આવ્યો ને બાપુ તો એને બરાબરનો પાઠ ભણાવી દે. હા પણ બેટા જો એ કાંઈ અળવિતરા પણ કરે ને તો એને છે ને ડોકું વાઢી જ નાખવાનું થાય છે આપણે. અરે બાપા એ તમારે મને શીખવાડવું પડે. હે સારું હાલો હું જરાક વાડીએ જઈ આવું. આ તારું કામ પતાય અને આ દીકરીને છે ને આપણે રખેવાળી કરવાની છે. એની માવતરને બધા એની માં જ્યાં સુધી ન આવે
અને અહીંથી લઈ ન જાય ત્યાં સુધી તો જવાબદારી આપણી છે અને એ પછી જવાબદારી આપણે નિભાવશું તમ તારે. કાંઈ વાંધો નહીં બાપા, તમે ફિકર ન કરતા, હું બેઠો છું ને. હે ભગવાન, લાંબુ થવું ઘડીક તો. હા સોરી, કોણ છે આ ઘરમાં આવી છે એ? અરે એ તો આ બાજુના ગામમાંથી આવ્યા છે અને મારી મા દીકરી આવ્યા હતા, એના બાને ક્યાંક બહાર ગામ જવું છે ને એટલે થોડાક દી હાટુ અહીં મૂકી ગયા છે. તે આપણા કઈ હગા થઈ છે? ના ના, હગા કાંઈ નથી થતા, પણ હવે બાજુના ગામમાંથી અહીં આવ્યા છે. આ બાપાનું નામ આપણે હા કોક છોકરો એ છોડીને હેરાન કરે છે. એ એમ કહે છે કે કંઈક દેવો કરીને છોકરો છે અને એની પાછળ પડ્યો છે, એટલે એના બાને એના ભાઈના છોકરાને તેડવા જવું છે. એટલે થોડાક દી હાંસવો ને તો અમારા જીવને શાંતિ. હું મારા ભાઈના છોકરાને તેડી આવું એટલે પછી ઉપાધિ ને એમ. ઠીક, એટલે તમે બાપ દીકરાએ ધર્મશાળા ખોલી અહીંયા, એવું ને? એટલે ધર્મશાળા ખોલી એટલે તો કહેવા હું માંગે જેને ને તેને ગમે એને ઘરમાં રાખો, તેનો મતલબ તો એ જ થાય ને કે તમે ધર્મશાળા ખોલી, કે પછી તમને એ કામવાળી સમજો છો કે બધાના કામ કર્યા કરું? અરે આ કેવી વાત કરે છે. હા, આશરાનો ધર્મ છે. આપણે આંગણે કોઈ આવે એનું દુઃખ લઈને તો આપણે દૂર કરવું એ આપણા માણસનો ધર્મ છે. દૂર કરવું એ આપણો ધર્મ છે, કોઈને આ ઘરમાં હાચવવા ને એ આપણો ધર્મ નથી. અને તમારા બાપ દીકરા ધર્મ કરવો હોય તો કરો. હા તો કેવી વાત કરે છે. હા, આપણા આંગણે કોઈ એનું દુઃખ લઈને આવ્યા હોય અને આપણે એની વેદના કહે તો આપણે સમજીને એને સાથ સહકાર આપવો જોઈએ. અને એમાં હું ખોટું કર્યું છે બાપાએ? એને કોઈ હગાવાલા નથી, એનું કોઈ કુટુંબ નથી કે આપણા ઘરે મૂકવા આવ્યા? અરે ન હોય તો જ બિચારા અહીંયા આવ્યા હોય ને. અને આમ પણ આવા માથા ભર્યા તત્વો હોય ને એની સામે માથા ભર્યા માણસો જોઈએ. કહેવાય છે ને કે લોઢા સામે લોઢું જોઈએ. એટલે આ બાપાનું ગામમાં નામ છે, બાપા ગામના મુખી છે. તો સ્વાભાવિક છે કે મુખીના આંગણે જ આવે. ઠીક, એટલે મુખી છે એ તો હંધાય એની બેનો દીકરીઓને હાચવવાના એમ. તો લાવો હું મારા ગામમાંથી બધાને બોલાવી લઉં અને ધર્મશાળા ખોલવી હોય તો ખોલી નાખીએ, કે પછી આપણે અનાથ આશ્રમ ખોલવું છે અહીંયા? અરે તો કેવી વાત કરે છે. એ છોડી અહીંયા રહે તેમાં તને વાંધો શું છે? અને ક્યાં આપણે આખી જિંદગી હાંસવાની છે? આ એની બા આવી જાય એટલે પછી બિચારી વહી જાય. થેલો ભરીને તો આવી છે, મને તો એવું લાગે કે 6 મહિના કેમ રોકાવા આવી હોય એમ. અરે આમ જો, આપણા આંગણે કોઈક આવ્યું હોય તો એને મીઠો આવકાર દેવાનું હોય. અને તું છે ને આવી રીતે તોછડાઈ ભરી વાત કરે તો સારું ન લાગે. હા, બાપાનું ગામમાં નામ છે, તું ધ્યાન રાખજે બોલવા ચાલવામાં. બાપાનું નામ છે તો એનો મતલબ એમ કે બાપા આ ઘરમાં ગમે ને લાવે ને હું ઢોળા ઢળા કરું બધાને એમ. પણ તારે ક્યાં એટલું બધું કામ કરવું પડશે? તું કામને લઈને બેઠી છો. અને તમે એ દેવાની વાત કરો છો, એ દેવો કેવો અડિયલ છે એ તમને ખબર છે. માથા ભારે કેટલો છે, લેવાના કે દેવાના પડી જાય આપણે પણ બધાની હારે. આમ જો, એ દેવાનો વહીવટ તો હું કરી નાખી, એની તારે ઉપાધિ કરવાની જરૂર નથી. તમારે કોઈનો વહીવટ નથી કરવો. એ સોરીને કહી દેજો આ ઘરમાંથી વહી જાય, મન નથી પોહાતી. હા જો, મારી વાત સાંભળી લે. આ ઘરમાં તું કે એમ નહીં થાય. આ બાપા એકવાર કહી દીધું છે ને એટલી છોડી આ ઘરમાં જ રહે. હા તો હું જોઈ લઉં છું કે એ છોકરી આ ઘરમાં કેમ રહી છે હવે. એટલે તું કાંઈ એવું પગલું ન ભરતી કે બાપાના નામ ઉપર લાંછન લાગ્યો, નકર પછી મારે મેળ નહીં આવે. હવે એ દેવાની હામાં તમે પડવા જાઓ, માથા ભારે છે ને. અરે પણ માથા ભારે હોય તો શું થઈ ગયું? આપણે કઈ બંગડી પહેરીને બેઠા છે? હું તમને કહી દઉં છું કે કોઈની સોરીઓ હાટોથી આપણે આપણા ઘરમાં ઝઘડો લાવવાનો નથી અને ઈ દેવાની હામું તમારે પડવાનું થતું નથી. કાલ સવારે એ આપણા ઘર ઉપર કઈ કરશે તો? અરે જેદી કરશે તેદી લડી લેવું. અને બીજી એક વાત, હા બાપાએ છે ને એની બાને વસન આપ્યું છે કે તમે નહીં આવો ને ત્યાં સુધી છોડીને અમે હાંસવી રાખશું. હા. બાકી જો હવે દેવો આ છોકરીના માર્ગમાં આવશે ને તો દેવાને ખબર પડી જાય કે કેટલી વિહે હો થાય. ઘરનું કરો ને ગામનું કરવા જાતા અને બાપા તો હંધાઈને વસન આપીને બેહી જ જાહે. બાપાને ક્યાં કાંઈ કરવું પડે છે? હવે સોરી આ ઘરમાં આવી તો આપણી માથે કેટલી જવાબદારી એવી તમને ખબર પડે છે? અરે જવાબદારી લીધી છે ને એને બિચારીએ મને ભાઈ કીધો છે. અને જો એક ભાઈની ફરજ આવે કે બેન ઉપર દુઃખ પડે ને તો ભાઈને એના દુઃખમાં ભાગ લે. હે તમારી હગી બેન નથી કે તમારા હગાવાલાની દીકરી નથી, એટલે ખાલી ખોટી છે ને બેન બેન કરવાનું અને ભાઈ ભાઈ કરવાનું રહેવા દ્યો. અરે બેન હગી હોય કે પારકી હોય, બેન બેન જ કહેવાય. પેલી વખત જોઈ એમાં તો બેન બની ગઈ અને એ બેન હાટુથી બાયડી હામું લવારી કરવા માંડ્યા. હા ઘરમાં છે ને તારે વધારે પડતું બોલવાની જરૂર નથી. હા બાપાએ જે કીધું છે ને એના વચનનું પાલન મારે કરવું જ પડે. એવું હોય ને તો હું આ ઘર મૂકીને વહી જાઉં તમે કહેતા હોય તો. હા તારે જવું તો વહી જાજે, પણ મારા બાપની આબરૂને લાંછન લાગે ને એવું કામ હું ક્યારેય નહીં કરું. વાહ, બાપની આબરૂ વાલી પણ બાયડી નથી વાલી. હા તો રાખો તમારા બાપની આબરૂ તમારી પાસે. ભાભી લાવો કઈ કામ છે તો હું કરવા લાગુ. આરો તમે છે ને આ ઘરમાં આરામ કરવા આવ્યા છો ને તો આરામ કરો મહારાણીની જેમ. કામવાળી તો હું છું એટલે હું કામ કરે. પણ આવું કેમ બોલો છો ભાભી? જો
પહેલી વાત તો હું તમારી ભાભી નથી અને તમે મારા નણંદ નથી. હું તો તમને ઓળખતી નથી, નહીં લેવા કે નહીં દેવા. હા, એવી ભાભીવાળી જાનનો પહેચાન મેં તેરા મહેમાન. પણ ભાભી એવું નથી, હવે રાજભાઈને મેં માનેલા ભાઈ માન્યા છે તો પછી તમે તો મારા ભાભી જ નો છે. સો તમે રાજને માનેલા ભાઈ માન્યા ને ત્યાં સુધી જ રાખો. મને ભાભી કહેવાની જરૂર નથી અને મને ભાભી કહેવા માટે છે ને મારી હગી નણંદુ છે મારી પાસે. પણ હું તમારા નણંદ જેવી જ કહેવા, હું તમને ભાભી તો કહી જ શકું ને. મારે તમને મારા નણંદ બનાવવા નથી અને મારા નણંદ જેવા મારે તમને રાખવા પણ નથી. અને તમને તમારા હગાવાલાનું કોઈનું ઘર ના મળ્યું, તમને અમારું એકનું જ ઘર મળ્યું અહીંયા આવવા માટે. ભાભી છે ને મારા હમણાં જ તે નવા લગ્ન થયા છે અને મારા બા છે ને મને આટો દેવાને બાને 2-5 દી તેડવા આવ્યા હતા. પણ ત્યાં છે ને પાછી આ દેવાની રામાયણ તો હાલે જ છે. એટલે અને અમારા ગામમાં છે ને કોઈ એવું માણસ નથી કે જે દેવાની સામે થઈ શકે પોગી શકે, કારણ કે દેવો એટલો ખતરનાક માણસ છે. એટલે છે ને મારા બાએ કીધું કે અહીં બાજુના ગામમાં સરપંચનું ઘર છે ને એ બહુ ખંપી ધરશે, પોગી વળે ને એવું, તો આપણે 2-5 દી ત્યાં જઈ તને હું ત્યાં મૂકી આવું ને આપણે એની પાસે મદદ માગી જોઈએ. એટલે અમે તમારો ઠેકો લીધો છે તમને હાચવવાનો? રિયોન તમારા હાહરાની ઘેરે કે ત્યાં પણ કંઈક કાંડ કરી દીધા છે એટલે હાહરાવાળાએ કાઢી મૂક્યા જ. ના ના ભાભી આવું કેમ બોલો છો? હજી મારા નવા લગ્ન છે, હું ત્યાં થોડી કામ કરું, પણ હું જો ત્યાં મારા હાહરાને ઘેર જાઉં અને દેવાને ખબર પડી હોય ને એ ત્યાં પોગી ગયો હોય તો પછી મારા હાહરામાં હું ઇજ્જત રહે? હજી તો હું ગઈને મારી આબરૂ ઉછળી ન જાય. એટલે એમ કે જો તમારા પાસેથી મદદ લઈ લઈ તો રાજભાઈ ને આ તમારા હાહરા એ ગામના મુખી છે અને એ દેવાને પોગી રહે ને એવા ખંપીધર માણસ છે. તો હું આ મારું બધું હરખું થઈ જાય એટલે હું તરત અહીંથી વહી જાય, હું અહીં રોકાવા નથી જાજો સમય. એટલે તમારા કહેવાનું એવું કે તમારા હાટુથી મારા ઘરવાળાને મારા હારા દેવા હારે ટક્કર લે એમ? ભાભી હું એવું નથી કહેતી, પણ હું મારી જેવી એક અબલા નારીનું કદાપી તમારા વરને તમારા હાહરા થઈને હરખું કરી દેતા હોય તો એમાં વાંધો શું છે તમને? જો કોઈ પણ પરપુરુષ છે ને અજાણી સ્ત્રીને એમને એમ છેડતી ના કરે. તમે સામે કંઈક છેડતી કરી છે ને તમે ભાવ આપ્યો છે તો જ તમને નડવા આવ્યો ને, બાકી એમને એમ તો કોઈ પાસે જાતું જ નથી. ભાભી તમે એક સ્ત્રી થઈને તમે મારી વિશે આવું બોલો છો, તમને થોડી કઈ શરમ નથી આવતી? મને હું કામ શરમ આવે? તું અમારા ઘરમાં આવીને પાયડી પથરી છું, હું તારા ઘરમાં નથી આવી અને હું જે કહું છું ને એ તને સાચું જ કહું છું. ભાભી કોઈને છે ને આમ કોઈને ઘરમાં પડ્યું પથરું એવું ન ગમતું હોય, પણ તમે મારી વેદના તો સાંભળો એકવાર. હું તારી વેદના સાંભળવાની છે? બોલ, સંભળાવી દાલ જલ્દીથી, કેમ કે મારી પાસે છે ને તારી વેદના હું સાંભળવાનો ફાલતુનો ટાઈમ નથી. એટલે તારે જે કહેવું હોય ને એ મને જલ્દીથી બોલી જા. તો ભાભી સાંભળો, હું છે ને જ્યારે નાની હતી ને ત્યારે પહેલેથી જ આવી રીતના દેખાવડીને એમ અને આખા ગામમાં મારી બેનપણીઓને એમ બધા હારે હરતા ફરતા નદીએ પાણી ભરવા હારે જતા અને કોને ખબર એવું સારું હપથી એમ બધા ગામમાં રહેતા હતા. પણ કોને ખબર કેવો દી ઉગ્યો થો ને તે એક દી બાજુના ગામમાંથી આ દેવો ને એનો પરિવાર અમારા ગામમાં રોકાવા આવી ગયા. એના ગામમાં કંઈક હશે, કંઈક કર્યું હશે એ લોકોએ, ગામવાળાએ કાઢી મૂક્યા ને અમારા ગામમાં રહેવા આવ્યા. અને નાની હતી તે દિવસથી દેવાની ખરાબ નજર મારા ઉપર પડી હતી અને તે દિવસથી મને હેરાન કરે છે, પણ મેં એને ભાવ નથી આપ્યો. ખરાબ નજર છે ને એમને એમ ના પડે. તમે જેની હામાં લટકતા પટકતા સાચા આવીશો એટલે ખરાબ નજર ન નાખવી હોય ને તોય નાખી અને દેખાવડા હોય ને તો લાશ કાઢીને ગામમાં હલાય. એટલે કોઈ પણ પરપુરુષ આપણી સામું જોવે નહીં. અને હા, તમે છે ને હે જે કામ હાટું આવ્યા છો ને એ કામ કરો અને મારી યાર છે ને ખોટી ભેજામારી ના કરતા ફાલતુની. જાઓ, નીકળો અહીંથી હવે. કાકી હા દેખાતી નથી ક્યાંય કુંજલ? ક્યાં ગઈ છે કુંજલ? આ નખો દ્યા તું પાછો આઠ જ પોગી ગયા મારા ઘર સુધી. હા પોગી જ જાવ ને. હા હા તમારા ઘરને હું તમારું ઘર માનતો જ નથી, મારું પોતાનું જ ઘર માનું છું. આ કહેવાય ને કે જમાઈને હારામાં જમાય નહીં પણ દીકરો જ માનવામાં આવે છે, તો મારા હારિયામાં આવતા હું કેવી રીતે પાછી પાની કરું? ક્યાં છે તમારી દીકરી કુંજલ? આ કોનો દીકરો અને કોનું હાહર્યું? હવે મારી દીકરીને છે ને લગ્ન થઈ ગયા, એનો પીઝો છોડ. શરમ નથી આવતી આઠ તને આવતા? ઓહો કાકી તો ગુસ્સે થઈ ગયા. આમ તો કાકી નહીં, પાસ કહેવા જોઈએ નહીં. હા તમારી દીકરી જાણો છો ને એને કેટલો પ્રેમ કરું છું. હા મારા દિલમાં રાખીને ફરું છું અને તમે તમારી દીકરીના લગ્ને કરાવી દીધા. હા 2-4 મહિના હું જેલમાં હું ગયો. હા તમે તો તમારી દીકરીને તરત જ વળાવી દીધી.
પણ જુઓ કાકી, હજી એ કહી દઉં છું, હા તમારી દીકરી એ જ્યાં પણ લગ્ન કરીને હારે ગઈ છે ને ત્યાં જાય, ત્યાં જઈને તે એને મારા ઘરની પરણેતર બનાવી, મારી વહુ બનાવીને રાખી, સમજ્યા ને? આ તું હું બોલશો, તને શરમ છે કે નહીં? અરે શરમ તમને છે કે નહીં? હે? હા, આખા ગામમાં ખબર છે કે કુંજલ હા દેવાની છે, દેવાની. હા ગામનો કોઈ છોકરો એ કુંજલની સામું ન જોઈ શકે. અને તમે મારા ગયા પછી કુંજલના લગ્ન કરાવી દીધા. ક્યાં છે ઈ? કોની હારે પરણાવી છે? એ બધું તારે શું કામ છે? હવે તને કુંજલ નહીં મળે ને ક્યાં છે ને એ નહીં ખબર પડે. એ તને ખબર નહીં પડે ને એવી જગ્યાએ મેં એને પમણાઈ દીધી છે. હા કાકી, હા ગયા વેમમાં જીવો છો. હા કુંજલને તમે જમીનમાં દાટી દીધી છે ને, અને આ આકાશમાં હતાડી દીધી છે ને, તોય ગોતી લે. કારણ કે મારો પ્રેમ એવો છે, અમારા પ્રેમને તમે ક્યારેય રોકી નહીં શકો. અને વાત રહી કુંજલની, જોજો ને એને મળીને એટલે બહુ ખુશ થઈ જાય. હા ખરેખર, હા તમારી દીકરી બહુ સમજાવીને રાખતા હતા ને તમે કે ક્યારેય તે દેવો આવે તેની સામું નહીં જોવાનું. હા દેવો આવે તો તારે પડખું ફરીને હાલું જવાનું. હે? હા, હું મારી દીકરીને હંધું સમજાવતી હતી. બસ હવે તારે શું છે? ભૂલી ગયા લાગો છો કાકી. હા ખાય ગામમાં કોઈ મરદ મુસાળો નથી હો. હા ખાલી આ દેવો, હા દેવો છે ને એની જ પરણેતર કુંજલ બની શકે, બાકી બીજા કોઈ નહીં. અને વાત રહે એની હારે લગ્ન કરનારાની, તો યાદ રાખજો કાકી, હા જેદી મને એનો ભેટો થઈ ગયો ને તેદી હરામખોરને જીવતો નહીં મેલું. અને આ તમારી દીકરી બિચારી જુવાન જોત વિધવા થઈ જાય. હે? પછી શું કરશે? પછી તો કોઈ પરણેતર નહીં મળે, કોઈ માગું નહીં આવે ઘેરે. પછી તો તમે તમારી દીકરીને મને આપશો ને? હે? હજી મારો જમાઈ તને મળે અને તું ક્યાંક કર ત્યારની વાત છે ને. અત્યારે તો તને મારો જમાઈ મળ્યો નથી અને મળશે નહીં. હે, મળી જાય. જોતોય નહીં. સપના જોવાની વાત જ ક્યાં કરો છો? લોકો આંખ બંધ કરીને સપના જોવે, પણ આ દેવો ખુલ્લી આંખે સપનાને પૂરાય કરી બતાવે હો. યાદ રાખજો, આખા ગામમાં થાક છે મારા નામની. મારા 5 માણાને વહેતા કરી દે ને આમ તો એક જ દી, હા એક દીમાં મારી કુંજલને ક્યાં હતાડી છે ને ક્યાં નહીં ને ગમે ત્યાંથી ગોતી લેવો કાકી. હા પણ ગોતી લેજે. જો આટલી બધી તું ધાક ધમકી દેશો ને એટલે મારી કુંજલ તો હું તને 5 ગામમાં આજુબાજુમાં કોઈ છોકરી નહીં આપે. ઈ તને ખબર છે પેલા? જોઈ લે, બરાબરનો જોઈ લે. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. હવે જય શ્રી કૃષ્ણ. જામ વેતો થા, આવતો નહીં હવે કોઈ દે અહીંયા. આવું છું, હટાણમાં જ આવું છું, પણ બહુ જલ્દી આવી. અને નોબત ન આવે કે તમારે મારા પગ પકડવા આવવાની જરૂર પડે. હો હાલો, એ તો કોઈ જય સિયારામ. જય સિયારામ. મારા મલકના નારાયણ. લા જુવાન, હા તારું નામ જ કાળું છે ને? હે? હા, મારું નામ જ કાળું છે, પણ તારી ઓળખાણ ન પડી. તું કોણ? બાજુના ગામમાં જઈને પૂછાય. દેવો નામ છે મારું. હાજી, હા મારું નામ પડે ને તો નાના નાના છોકરાઓને એની માં કહી દેવો, હુઈ જા બટા હુઈ જા, નકર આ દેવો આવશે. હા એ દેવો હું પોતે. હા, તો તારું નામ દેવો હોય કે ગમે એ હોય, પણ મને શું છે? અને તું આ મને શું કામ કહેશો કે આ નાના છોકરા નામ લેતા દેવો ને એ બધું મને શું કામ કહેશો તું? તારા ઘરમાં તે કુંજલ આવી છે ને? હા કુંજલને આશરો તે જ આપ્યો છે. હા તારા ગામમાંથી જ જાણવા મળ્યું. હા સરપંચ સાહેબે આંધી વાત કરી છે મને. અચ્છા, જો એક કામ કર, હા સીધી રીતે કુંજલને મને સોંપી દે અને તું હજી બચી જા આમાંથી. હા એટલે હા કુંજલને હેરાન કરે છે હી દેવો તું છો એમ ને? હેરાન? અરે કોણ હેરાન કરે છે? હા પોતાની મંગેતરને કોઈ કાંઈ પણ કરે એને હેરાન ન કરી કહેવાય, એને તો પ્રેમ કર્યો કહેવાય. પ્રેમ કરું છું, બહુ જ જૂનો પ્રેમી છું કુંજલનો. હા, અને આમ પણ
આ મારા અને એના લગ્ન પણ થવાના હતા, પણ સાલી એની માએ આખી બાજી ફેરવી નાખી. હા, એની માં વિશે છે ને જેમ તેમ બોલવાની જરૂર નથી. અને તું શું કહેશો કે તારા એની હારે લગ્ન થવાના હતા? એના લગ્ન હવે બીજે થઈ ગયા છે, એ તને ખબર છે ને? એટલે છે ને આ કુંજલના માર્ગમાં હાડો ન આવે ને એ તારા માટે સારી વાત છે. હા, કેમ? તું કોણ છે? હા, સાંભળ્યું છે કે તને બહુ શોખ છે આ લોકોની સેવા કરવાનો. હે, આ ગામના લોકો એમ કહેતા હતા કે અમારા ગામનું બહુ મોટું માથું છે, દેખાય છે, બહુ મોટું માથું છે, બહુ ઊંચું છે મારાથી. પણ યાદ રાખજે કે તું કોની અડફેતે ચડી રહ્યો છે. હા, જોજે ક્યાંક એવું ન થાય કે મારા માર્ગમાં આવતા આવતા તું ક્યાંનો ક્યાં ખોવાઈ જાય ને એની તારા મા બાપુજીને ખબર ન પડે. હા, જો દેવા, તને કદાચ લોકોએ વાત કરી છે પણ તું મારા વિશે જાણતો નથી. હા, હું સાદા કપડાં પહેરું એટલે તું એવું ન સમજતો કે હું હાથમાં બંગડીઓ પહેરીને આટા મારું છે. હા, તો હંધોય મૂકી દીધું છે. એટલે દોસ્તાર, તું છે ને હા કુંજલના માર્ગમાં હવે ન આવતો, નકર તારા મા બાપને એમ થાય કે અમારે કોઈ સંતાન જ નહોતું. હે, એટલે ફરી મને હવે હાડો ન ઉતરતો મારી. હે, ઓય, ખબર નથી પડતી? હા, સીધી રીતે તારી હારે વાત કરી રહ્યો છું અને તું વાતને જરાય ગંભીરતાથી લેતો નથી. હા, હું તને એ જ કહું છું કે હું શાંતિથી વાત કરું છું ને એમાં સમજી જા. અવાજ નીચે રાખીને વાત કરવાની. હે, મેં તને કીધું ને કે ફરી વાર કુંજલના માર્ગમાં નહીં આવતો, નકર છે ને આ દુનિયાના કોઈ માર્ગમાં હાલ્યા જેવો નહીં રહે. હા, છોડીને તે બહુ હેરાન કરી લીધી. તને એમ હતું કે એની વાહે કોઈ વાહો નથી, પણ જો સાંભળી લે, હા એની બા મારા ઘરે મૂકીને ગયા છે અને અમે ખાનદાની ઘરના લોકો છીએ. એકવાર જેને વસન આપી દીધું ને કદાચ એના માટે જીવ દેવો પડે ને તો અમે પાછા ન પડીએ. એટલે ધ્યાન રાખજે કે આજ પછી કુંજલના માર્ગમાં ન આવતો. સમજાઈ ગયું? શિવ આપવા જ બેઠો છે ને તો શિવ આપી દે છે. હા, મેં તે હા શિવ આપવાનો બહુ શોખ છે ને તને, તો શિવ આપીને તો જીવ આપીને બાકી મારી કુંજલને તારી પાસેથી લઈ જાય. યાદ રાખજે મારી વાતને. એ હવે તારી કુંજલ નથી, એના લગ્ન બીજા થઈ ગયા છે, એ બીજાની પરણેતર છે. એટલે હવે તને કહું છું છેલ્લી વાર કે આજ પછી એના માર્ગની આડો નહીં ઉતરતો, નકર પછી મારે મારું અસલ રૂપ તને બતાવવું પડશે. એટલે જે માર્ગે જતો હોય ને એ માર્ગે જતો રહે. એટલું યાદ રાખજે કે આજ પછી જો કુંજલની આડો ઉતર્યો ને તો આ દુનિયામાં જીવવું મુશ્કેલ થઈ જાય. નિકાળ. યાદ રાખજે, એકલો છો એટલે જવા દઉં છું. હા, બીજી વાર એકલો જવા નહીં દઉં. ટાંટિયા તોડી નાખે. આખી ફોજ લઈને આયલો આવજે. સાલો મગતરો. મહારાણી, હા બેઠા બેઠા રોટલા તોડવા આવ્યા છે કે હું અમારા ઘરના? ના ના ભાભી, હું કામ મેં જો બધું ઘરનું કામ પતાવીને જ ઘડીક બેઠી હતી. હું ઘરનું કામ પતાવ્યું? આ જો ને વાળી સોળીને બધું કરી નાખ્યું તું, વાડામાં વાહિંદુ કરી નાખ્યું ને પછી જ બેઠી હતી ઘડીક. હા, તો સારું કર્યું. હવે એટલું કામ કર્યું છે ને તો નદીએ જઈને પાણી ભરી આવો, જાઓ. ભાભી, તમે બાકીના બધા કામ સીધો હું બધું કરી નાખી, પણ બસ એક નદીએ પાણી ભરવા જવાનું મને કેવું માને. કેમ? એમાં એવું છે ને કે મને એવું લાગે છે કે કદાપી હું જો નદીએ પાણી ભરવા ગઈ ને ત્યાં ઓલો દેવો હશે તો દેવો હોય તો શું થઈ ગયું? અને તમે કેમ એવું અનુમાન લગાવી લો કે દેવો ત્યાં હશે જ, કે પછી તમે દેવાને મળવા જ બોલાવો છો? ના ના ભાભી, તમે આ
મારા ચરિત્ર ઉપર ખોટો આરોપ નાખો છો. એમાં એવું છે કે હું છે ને જ્યારે નાની હતી ને ત્યારે મને ખબર છે જ્યારે પણ મારા બા મને નદીએ પાણી ભરવા મોકલતા ને તો ત્યાં દેવો અને એના માણસો હોય જ છે અને એને મને ઘણી વખત ત્યાં બધા વિશે મારી છેડતી કરી છે. જો ત્યારે એ ગામ છે ને તમારું બીજું હતું અને અત્યારે તમે અમારા ગામમાં આવ્યા છો એટલે છે ને એવી ખાલી ખોટી વાત રહેવા દો. કામ ન કરવાના બાના ન કાઢો તમે. ભાભી હું બાના નથી કાઢતી. ગામ ભલે બીજું હોય પણ બે ગામના છેડે નદી તો એક જ છે ને. અને કદાપી હું ત્યાં ગઈ પણ દેવાને ખબર નથી હું આ ગામમાં છું. જો હું નદીએ જાય તો એને બધી ખબર પડી રહે અને નદી બાજુ જ ક્યાંક કાંટા મારતો હશે. આ કાંઠો ને ઓલો કાંઠો ઘણું અંતર છે એ બે કાંઠામાં. એટલે છે ને તમે આવી ફાલતુની ખોટી વાત ના કરો. તમારે કામ ના કરવું હોય તો મને ના પાડી દો. ભાભી એવું હું કામ બોલો છો? હું તમ ઘરના બધા હું કામ કરી નાખી. બસ તમે કાંઈ નહીં કરતા. બસ ખાલી એકદમ પાણી ભરી આવજો. પાણી તો તારે જ ભરવા જવું પડશે. હા ઘરમાં એવી તે દિના આરામના રોટલા તો તોડે છે અમારા અને બીજાની પૈણેતર થઈને અમારા ઘરમાં રહે છે. એટલે તને તારો ધણી હાચવતો તો નથી. એ તો નક્કી જ થઈ ગયું છે અત્યારે. ભાભી તમે છે ને મને વાતમાં વાખું બોલો માં. તમારા વેણ છે ને મને કાળજામાં વાગી જાય છે. મારા વેણ તને કાળજામાં જ વાગતા હોય ને તો આ ઘરમાં પ્રેમથી પોચા પગેથી નીકળી જા બારી. એટલે તને મારા વેણ તો હું તને મારા અક્ષરે સાંભળવા નહીં મળે. તારા હારાની ઘેર રહે ને હા હું અમારા માથે પડી છો. મને છે ને અહીંયા રહેવું મારી માટે બહુ મોટી મજબૂરી છે પણ હું કરું. મને ઘણું એમ થાય કે હું મારા હારે વહી જાઉં પણ મારી માટે મારી માથા ઉપર એવડી મોટી મુશ્કેલી આવીશ ને કે મારથી નથી રહેવાતું કે નથી સેવાતું. તો છે ને નદીએ પાણી ભરવા જાવ ને એ નદીમાં ડૂબકો મારીને ડૂબીને મરી જાજો. એટલે કોઈનું સાંભળવું નહીં, કોઈનું રહેવું નહીં, કોઈનું સેવવું નહીં. હાસી વાત છે ભાભી. જો આ પરેશાનીમાંથી હું બહાર નહીં નીકળીને તો સેવટેવ તો મારે ઈ જ કરવાના આવશે. કારણ કે હું નથી રહેવાની મારા પિયરની કે નથી રહેવાની સાસરિયાની. તો આ જિંદગી જીવીને પછી મારે કાંઈ કામ તો છે નહીં તો છેલ્લે ડૂબી મરવાનું જ છે મારા ભાગમાં. હા તો છે ને ડૂબી મરો ને તો અમારા ઘરે એવું કાંઈ ના કરતા. તમે તમારા ઘરે જઈને ડૂબી મરજો જેથી કરીને મારા હારાને કે મારા ઘરવાળાને સાંભળવાનું ના રહે. સમજાણી મારી વાત કે નથી સમજાણી? કે પછી મારી ભાષામાં તમને મારી વાતને સમજાવું હું હજી? છો તારે આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ તારે આ ઘરમાં કરવું પડશે. એટલે હું તને પ્રેમથી કહું છું ને તે તું પાણી ભરવા વહી જા. બાકી મને છે ને મારી ભાષામાં પણ તને સમજાવતા આવડે છે અને જો હું મારી ભાષામાં સમજાવીશ ને તો બહુ અઘરું પડશે તને. પણ ભાભી એવું લાગે ને તો તમે મને બે ઢોલ માર દો ને ગમે એવા કવેણ બોલો પણ હું પાણી ભરવા તો નહીં જ જાઉં. તમે એટલું સમજો ને મારું. અરે તું માણસ જેવી છો કે કેવી છો? મારા જ ઘરમાં રહીને તું મને એમ કહેજો કે હું પાણી ભરવા નહીં જાવ એમ? તારે આ ઘરમાં રહેવું છે કે આ ઘરની બહાર નીકળવું છે? જો આ ઘરમાં રહેવું હોય ને તો પાણી ભરવા તારે નદીએ જવું જ પડશે. હે ભગવાન હવે મારે આમાં કેમ સમજાવવા ભાભીને? ભગવાન નહીં તું સમજી જા ને તો બધી બસ છે. અને બીજી વાત તું છે ને મને આ ભાભી કહેવાનું બંધ કરી દે. હું તારી ભાભી નથી. મેં તને પહેલા પણ કીધું તું ને અત્યારે પણ કહું છું કે મારી પાસે મને ભાભી કહેવા માટે મારી સગી નણદું છે. તો મને આ ગામની બનાવેલી બેનું નણદુમાં કોઈ જાતનો શોખ નથી. તો હવે તમે જ કહો. તમે રાજભાઈના ઘરવાળા છો તો હું તમને શું કહું? હું રાજની ઘરવાળી છું પણ તારી ભાભી નથી. અને હા રાજ પણ કઈ તારો સગો ભાઈ નથી કે તું અમારા કુટુંબમાં કોઈની દીકરી નથી. અને છાની મની મારી અને લવારી કરવા કરતા પાણી ભરવા જા. ચાલ આમ પાણી ભરીને જાવ છે એમને એમ ન આવતી. હાઈલી આવી ખપ મારા ઘરમાં. હા મારી મેના રાણી ક્યાં આવેલી હતી હે? દેવા અને કેટલા દાડાથી તને ગોતવાનો પ્રયત્ન કરું છું. હા ચાલુ માંડ કરીને તું મને મળી હે? તું જાણે છે તારી આ ઝલક જોવા માટે. દેવા તું મને મૂકી દે, મને જવા દે. અરે મૂકી ક્યાંથી દે તો હે? હજી તો તને મેં પકડી જ નથી. હજી તો હાથ લગાડી રહ્યો છું ત્યાં તો મૂકી દેવાની વાત કરે છે. તું મારીથી સેટો ઊભો રહે. છેટો? એક પતિ પોતાની પત્નીથી કેવી રીતે છેટો રહી શકે? હા પત્ની જો તું મારી. તને ભાન છે કે નહીં? જો મારું મંગળસૂત્ર મારા લગન થઈ ગયા છે બીજે. હા તો ઉતારીને ફેંકી દે ને. તને ખબર નથી પડતી તું હું ભાઈ છો? એ શું કરે છે આ? હે જાણે છે ને કે આ દેવો તને પ્રેમ કરે છે અને તારી હારે લગ્ન કરવા માંગે છે. તને શું લાગે છે હાથે પારકા પુરુષ હારે લગ્ન કરી લીધા તો હું તને ભૂલી જાય એમ? ક્યારેય નહીં. પણ તું હું કેમ મારી વાહે પડ્યો છો? હું કામ કરું છું એમ પૂછે છે. મારું આ દિલ
આ દિલ તારી ઉપર આવી ગયું છે અને આ દેવાનું દિલ જેની ઉપર આવી જાય ને એને દેવો ક્યારે મૂકતો નથી. હા હા, તારી મા પાસે ગયો તો હા, જઈને અંધીએ વાત કરી છે. તારી મા મને કહેતી હતી કે હવે અમારી કુંજલ ક્યારેય નહીં મળે, પણ મેં એને કીધું તો કે આ કુંજલને તમે કદાચ ગમે એને અંતાડી દેવો ને તો એ દેવો ક્યારે એનો પીછો નહીં મૂકે. અને જો ને એવું જ થયું ને, મળી ગઈ ને મને તું. દેવા તું માણસ છો કે કસાબ છો? સો તો ખરા, મને ખબર જ પડતી કે મારા રાક્ષસ છું, રાક્ષસ હોળગે છે ને દેવાને. હા, દેવો ધારે કરી શકે. અને તને શું લાગે છે હા તે બાજુના ગામ વાળા સરપંચની ઘેરે આશરો લીધો છે તો હું ત્યાં નહીં આવી શકું એમ? અરે સરપંચની ઓકાત નથી કે મારી આમો આવે. હા, અને યાદ રાખજે, જો એવો દી આવશે ને તો એ સરપંચની ઘેરે આવી, સરપંચ નહીં મારી, અને સરપંચનો દીકરો. હા, હું નામ છે એનું ભાઈ મહિનો છે ને એને. હા, તારો ભાઈ તારી રક્ષા કરશે એમ લાગે છે ને, પણ ભૂલી જાજે તારો ભાઈ કાંઈ નહીં કરી શકે. જોજે દેવા, હું તને મારી બનાવીને લઈ જાય. દેવા હા, મારે જેમ કરવું હોય છે ને એમ જ હું કરીશ. મને કોઈનાથી કંઈ ફરક નથી પડતો, કારણ કે અહીંયા તો મારી મરજીનો રાજા હું જ છું, બીજું કોઈ નહીં. પાડ ને બૂમ, બૂમ પાડ. હું પણ જોઉં છું કે અહીંયા તને કોણ બચાવવા આવે છે. હા, તારો ભાઈ. તારો ભાઈ ક્યાંથી આવે છે ને ક્યાંથી નહીં. આજે તો તું અને હું થઈ જાય માટીનો ખેલ. હા, કોઈ છે? કોઈ નહીં આવે અહીંયા, ક્યાંયથી નહીં આવે. સમજી ગઈ ને? હું પણ જોઉં છું કે કોણ બચાવે છે તને. હા, નહીં મૂકું. અરે નહીં મૂકું, હવે તો તને મૂકવાની નથી. કુંજલ ભાગીને ક્યાં ગઈ? એકના એક જીતો. હું તને મારી બનાવીને જ રે. હા, જીજ્ઞા બહાર આવ તો. બોલો, હું આ બરાડા માંડ્યા છે તમે તમારા? અને આ મહારાણીને શું થયું છે? ત્યાં ને નદીએ પાણી ભરવા મોકલી હતી. હા, મેં મોકલી હતી. કેમ? હું કામ મોકલી હતી? તો આ ઘરમાં મારે બેહાડીને ધૂપ દીવા કરવાના છે, આરતી ઉતારવાની છે, અને તું હા હું ના નિયમથી કાગળ લઈને પાણી ભરવા થોડી ગઈ હતી. તને ખબર પડે? હે, હા, નદીએ પાણી ભરવા ગઈ હતી ને, ત્યાં ઓલો દેવો આવ્યો હતો અને આને હેરાન કરતો હતો. દેવો આવ્યો નહીં હોય, એને બોલાવ્યો હોય છે દેવાને. ભાઈ મારથી છે ને આવા વેણ સહન નથી થતા. મેં ભાભીને કીધું તું કે હું પાણી ભરવા નહીં જાઉં, હું ઘરના કામ કરી નાખી, પણ ભાભી મને આવા કવેણ જ બોલે છે. વેણ સહન ના થતા હોય ને તો નીકળી જા ઘરમાંથી. તને કોઈ હમ નથી આપ્યા કે તું આ ઘરમાં પડી રહે અમારા? હા, તું હું બોલેનું ભાન છે તને? હે, હું બોલેનું ભાન છે તને? હું જે બોલું છું ને એનું મને ભાન છે. અને તમે પારકી છોકરી હાટુથી તમે તમારી બાયડી ઉપર હાથ ઉપાડો છો એમ? અરે જરૂર પડશે ને તો એ પણ કરીશ. હા, છોકરી મારી બેન છે અને એની માને બાપાએ વચન આપ્યું છે અને એનું વચનનું પાલન અમારા જીવના ભોગે પણ અમે કરશું. હા તો કરો ને, હું ક્યાં ના પાડું છું, પણ છે ને મને આ વસ્તુ ઘરમાં પોહાતી નથી. બાકી તમારા બાપ દીકરાને જેમ કરવું એમ કરો. એક કામ કરો, હા બાર બોર્ડ મારી દો કે અમે ધર્મશાળા ખોલેલી છે, એટલે ગામની જેટલી દીકરીઓ હોય ને આજુબાજુના ગામની હંજુ અહીંયા આવીને રહેવા માંડે. હા, આખા ગામની છોકરીઓને આશરો આપશું અહીંયા અને બધી છોકરીનો ભાઈ બનીને એની રક્ષા કરીશ. હા, તારે છે ને આમાં મગજમારી નહીં કરવાની. તને કીધું ને કે આ છોકરી આ ઘરમાં રહે એટલે આ ઘરમાં જ રહે. હા, છોકરી આ ઘરમાં નહીં રહી એટલે નહીં રહી. હું જોઈ લઉં છું કે હવે આ છોકરી આ ઘરમાં કેમ રહી છે, ભાઈ. અને જો એને આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ કરવું પડશે. ભાઈ તમે છે ને અત્યાર સુધી મારી હાટું બહુ કર્યું, હવે છે ને મારી હાટુંથી તમારા બેયના બાદ ના થાય ને એ મારથી નથી જોવાતું. હું છે ને આજે ને આજે જ તે હું આ ઘર મૂકીને વહી જાઉં છું ભાઈ. ક્યાંય નથી જવાનું તારે, ક્યાંય નથી જવાનું. તે મને ભાઈ કીધો છે ને તો એક ભાઈને જે કરવું પડે ને એ હંધોય હું કરીશ. અને એના માટે કદાચ મારે મારી બાયડીને મૂકવી પડે ને તોય હું મૂકી દઈશ. અને એક વાત તું કાન ખોલીને સાંભળી લે. હા, મારી માનેલી બેન છે અને એના પર વિપત પડશે ને તો હું મારો જીવ પણ આપી દઈશ. અને તને જો આ ઘરમાં ન પહોંચતું હોય ને તો તું તારા બાપાના ઘરે જઈ શકે છે.
હા હે તો મને ખબર જ હતી. હા છે નહીં તો કાલે તમે મને કહો જ કે તને ના પહોંચ તો તાર બાપાની ઘરે વહી જા. એટલે હું મારી તૈયારીમાં જ છું. તમે રાખજો તમારી બેનને આ ઘરમાં અને તમે ભાઈ બેન સુખેથી રહેજો. ભાભી રહેવું આ ઘરમાં અમે સુખેથી જ રહેવું. નહીં ભાઈ ભાભી તમે છે ને મારી હાટુથી બાદોમાં હું અત્યારે જ વહી જાઉં છું પણ ભાઈ તમે તમારું ઘર ન ભાંગો મારી હાટુથી. જો હા તો પણ વૈસા ની અત્યારે જાતી હોય તો હું કામ ભાઈ ભાઈ કરીને ભાઈને હું કામ ભાઈ ભાઈ કરીને ભાઈને 17 વખત પૂછે છે કે વહી જાવ જેને જાવું હોય ને એ કીધા વગર મૂંગા મોઢે આ ઘર મોઢું બંધ કર તારું, મોઢું બંધ કર. નહીં એકવાર ભાઈ કીધું ને તને કે આ કુંજલ આ ઘરમાં જ રહેશે. તારું કામ કરજા, જા ઘરમાં. હું તો મારું કામ કરીશ જ અને હવે જોવાનું પરિણામ કેવું મોંઘું આવે છે. ભાઈ જો મારી બેન, તારે જરાય ઓછું લેવાની જરૂર નથી. પણ હવે છે ને મારથી બધા કમેન્ટ સહન નથી થતા ભાઈ. આની કરતા હું કંઈક કૂવો ગોતીને પડી જાઉં ની વધારે સારું છે. મને જવા દે અહીંથી ભાઈ. જો મારી બેન, એક તો ભાઈએ કેસો ને ભાઈને એની ફરજ નથી નિભાવવા દેતી. જો ખાસ પછી ક્યારે મરવાની વાત કરી છે ને તો તને તારા ભાઈના હમશે. નહીં ભાઈ તું મારી આટું બહુ કરશો પણ હું નથી મારથી સહન થતું કે મારા આટુથી તારો ઘર સંસાર વિખાઈ જાય. એની કરતા ભાઈ હું વહી જાઉં. નહીં મારી બેન, નહીં. તારે ક્યાંય જવાની જરૂર નથી. અને મારા બાપાએ તારી બાને વસન આપ્યું છે અને મારા બાપના વસન હાટું કદાચ મારે જીવ દેવો પડે ને તો હું જીવે આપી દઈશ. ના ભાઈ આવું ન બોલ. તને તો મારી ઉંમર લાગી છે. ખમ્મા મારા વીરાને આવો ભાઈ તો બધી બેનને મળે. તો મારી બેન તું ઉપાધિ કરીમાં. હા તારો ભાઈ હજી જીવે છે. તારા માર્ગમાં ગમે એટલા કાંટા આવશે ને એ કાંટાને હું ફૂલની પથારી બનાવી દઈ. એટલે તું જરાય મનમાં ઓછું ન લેતી. હા જા અંદર વહી જા. ક્યાં જાઓ છો બેટા? થોડા કામથી બહાર જાઉં છું બાપા. પણ બાપા બોલ. હા ઓલી કુંજલ અહીં રહેવા આવી છે ને એ વહુને ગમ્યું નથી એટલે એની હારે વરમાયું વર્તન કરે છે. તો વહુ બેટાને સમજાવી દે એને કે જો આ આપણું મહેમાન કહેવાય અને આપણે છે ને એને સાચવવાનું એની માને વચન આપ્યું છે એટલે ઈ કોઈ પણ ભોગે આપણે એ દીકરીને સાચવવાની થાય છે. બાપા મેં જિજ્ઞાને એ જ કીધું કે બાપાનું 5 ગામમાં નામ છે અને બાપાએ એને વસન આપ્યું છે એટલે એ વસનનું પાલન આપણે કરવાનું જ છે. કારણ કે એણે આપણા ઘરે આશરો લીધો છે અને જો આપણે આશરાનો ધર્મ ન નિભાવીએ ને તો આપણી ખાનદાની લાજે. હા બેટા, આ ઘરમાં છે ને આ તારી વહુ થોડીક છે જે બહારના માણસોને ગમતા નથી પણ હવે જો આપણે જીભ કચડી છે અને તું તો જાણે છો ને કે આપણા પરિવારનું પહેલેથી ગામમાં નામ હાલું આવે છે. એ વડવાઓ છે ને કે કેટલે બલિદાન દીધા છે લોકોની રખેવાળી કરવામાં. બાપા આ લોકોએ ભરોસો કર્યો છે તો જ આજે આ માણસ આપણે ત્યાં આવતા હોય ને અને બેન દીકરીને મૂકી જતા હોય ને. હા બાપા તમારી વાત સાચી છે. આપણે આપણા જીવના ભોગે પણ એ છોડીની રક્ષા કરીશું. હા દેવો મને એકવાર મળ્યો હતો, મને ધમકી આપતો હતો પણ બાપા એ આપણને ઓળખતો તો ન જ હોય ને એટલે મેં એને કીધું કે તું હવે છે ને કુંજલના માર્ગમાં બીજી વાર ન આવતો નકર તારે જીવથી હાથ ધોવો પડશે. હા બેટા, તે છે ને એને ચેતવી દીધો ને એ જ મોટી વાત છે અને મને લાગે છે કે એ આપણું નામ ભાઈ સાંભળે છે ને તો એ આ બાજુ ફરકતો બંધ થઈ જાય. કોઈ આ બાજુ આંખ ઊંચી કરીને જોહે નહીં. પણ બાપા એ છોકરો મને હાવ નપાવટ લાગ્યો. મેં એને ઘણો સમજાવ્યો પણ એ મારી સામું બોલતો હતો એટલે હાવ હલકો માણા હોય ને એવું લાગ્યું. પણ તમે ચિંતા ન કરતા, એ હલકાને કેમ રસ્તા ઉપર લાવો ને એ મને સારી રીતે ખબર છે. જો એ બીજી વાર કુંજલના માર્ગમાં આવ્યો ને તો એને એનું સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે. હા બેટા, આ તો વર્ષોથી આપણા ઘરની પરંપરા છે અને ઘરના મરદ માણા જો આપણે એ નિભાવવાની છે. બાયુ માણા કદાચ થોડાક નબળા પડતા હોય તો એ તો હવે ઘર છે ને આપણે કાંઈ વધારે ન બોલી શકીએ પણ આપણે જે વચન આપ્યા છે ને જે લોકોનો વિશ્વાસ છે ને આપણી ઉપરનો વિશ્વાસ તો આપણે નિભાવે છૂટકો જ. સાચી વાત છે બાપા તમારી. હા અંજુ માસી
આપણા ભરોહેરી દીકરીને અહીં મૂકીને ગયા છે અને જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી તો આપણે હસોડીની રક્ષા કરવાની છે. અને આમે એ છોકરીએ મને ભાઈ કીધો છે અને હવે તો જીવનભર હું એનો ભાઈ બનીને બતાવીશ અને ભાઈની ફરજમાં જે પણ આવે ને એ હંધોય કરીશ. એટલે એ દેવો છે ને જો કુંજલને રંજાડશે ને તો એને એના જીવથી હાથ તો ધોવા જ પડશે બાપા. એ વાત પાકી છે. હા બેટા, આવા એકાદ બે છોકરાઓના છે ને હાથ પગ તોડ્યા હોય ને અને ટાંગા તોડી નાખ્યા હોય ને તો જ ગામને ખબર પડે અને તો જ છે ને આ બેન દીકરીઓના શિયાળ લૂંટાતા બચે. અને આવા ખોટા છે ને નપાવટ માણસોના તો હાડકા ભાંગી જ નાખવા જોઈએ. બાપા આવા તો છોકરાઓ હરેક ગામમાં હશે, પણ એને ખબર નથી કે આ ગામમાં એને પગ દેવો ને એને ભારે પડી જાય. કારણ કે આજ સુધી આપણા ગામમાં ક્યારેય કોઈ જવાને કોઈ બેન દીકરીને રંજાડી નથી. તો આ દેવો આવીને આ કુંજલને હેરાન કરી જાય એ વાત તો કેવી રીતે બને? જો બેટા, જેને ખબર છે ને એ તો આ ખોવડાની વાત કરતાં થાકતા નથી. અને ઇતિહાસમાં આપણા દાદાઓએ બધા ઘણા પરાક્રમો કર્યા છે, પણ આ છોકરો છે ને જાણતો નહીં આપણા વિશે. એટલે આ છોકરાને એક વખત છે ને પરચો મળી જાય ને આપણો, પછી એને ખબર પડશે બધી. મળી જાય એને બરાબરનો પરસો મળી જાય. એકવાર કુંજલના માર્ગમાં આડો તો આવે એટલે એને હંધાય પરસા મળી જાય. એને એવો પરસો મળશે કે એની હાથ પેઢીમાં કોઈ દી કોઈ બાયુ માણાને રંજાડશે નહીં. હા બેટા, એને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવું આપણે. અને આ દીકરીને વાળ પણ વાંકો નહીં થવા દેવી આપણે. પપ્પા હૈયે ધરપત રાખજો, હું તમારું જ લોહી સૌ. હા દેવાને એવો પાઠ ભણાવી ને કે એ કોઈ દી નહીં ભૂલે. સારું બાપા, હું જરા મારું કામ પતાવતો હોઉં. હા બેટા, જા તમ તારે. હા, એમના ભાઈની લાડકી રાજકુમારી ક્યાં આવી છે? દેખાતી નથી. કુંજલ, હો મહારાણી. આવી ભાભી. ઓહ, અહીંયા શું કરતા હતા મેડમ? ના એ ભાભી ત્યાં છે ને વાળો હરખો નહોતો મેં કીધું હારો હરખો કરી નાખ. મેં તને કેટલી વાર કીધું કે તું છે ને મને ભાભી ના કે પેલા તો. ભાભી જો મારો છે ને માનીતો ભાઈ છે અને તમે એના પત્ની, તો તમે કાયદેસર મારા ભાભી જ થાવ. તું છે ને તારા માનીતા ભાઈ સુધી જ હક પણ રાખ, મારા સુધી હક પણ લાવવાની કોશિશ ના કરતું. અને નદીએ જા અને પાણી ભરી આવ જા. ભાભી તમે મને પાછા નદીએ હું કામ મોકલો છો? તે દિવસે હું છું તો એ તો તમને ખબર છે ને. તો એટલે તારે આ ઘરમાં કામ નહીં કરવાના એમ? પણ મેં કયા કામમાં ના પાડી ભાભી? ઘરના બધા કામ તો હું કરું છું. હું એ ખાલી એમ કહું છું હું નદીએ નહીં જાઉં. ઓલી વખતે હું માઇન્ડ બેસી હતી, તમને ખબર તો છે ને, દેવો મને કેટલો હેરાન કરતો હતો. દેવો હેરાન કરતો હતો, ખોટી બેસી તું. એના કરતા દેવો તને લઈ ગયો હોત ને તો સારું હતું. મારા આ ઘરમાંથી પડોછણ વહી જાત. ભાભી આ તમે કેવું બોલો છો? કેવું બોલો છો એટલે? હું જે બોલું છું ને એ બધું બરાબર જ બોલું છું. અને મને ભાન પડે છે બોલવા ના બોલવાની. એટલે તારે છે ને મને શિખામણ દેવાની જરૂર નથી. પણ ભાભી તમે છે ને મારા ભાભીના હિસાબે તો નહીં તો કાંઈ નહીં, પણ એક સ્ત્રીના હિસાબે તો મારી સામું જોવો અને મારો સાથ આપો. એક્સરેના હિસાબે જોઉં છું ને એટલે જ કહું છું કે આમાં વાક તારો જ છે. દેવાનો કોઈનો કઈ વાક જ નથી. તમે દેવાને ઓળખો છો પહેલા? હા, હું દેવાને બહુ સારી રીતે ઓળખું છું. તારા જેવી છોકરીઓ જો એની હામી થાય જ ને તો પછી એવું પગલું ભરવાનું જ છે દેવું. પણ મારે છે ને શેરીમાં હાલવું ભારે થઈ ગયું છે ભાભી, તમને ખબર તો છે મને કેટલો હેરાન કરે છે. બસ મારે સામું થાવું તો પડે ને થોડું. તો એમાં હું શું કરું? તારે શેરીમાં હાલવું ભારે થઈ ગયું તો તું મારા હાટુથી આ ઘરમાં આવી છો અને તું મારા હાટુથી શેરીમાં હાલે છો? આમ પાણી ભરી આવ છાની મની. પણ હું તો તે દી કહેતી હતી ને કે તમને જો એટલી બધી ભારે પડતી હોય ને તો હું અત્યારે જ આ ઘરમાંથી વહી જાઉં. પણ મારા ભાઈએ મને રોકી એટલે હું રોકાઈ ગઈ. તારો ભાઈ છે ને આખો દિવસ ઘરમાં ન હોય તો જ્યારે આ ઘરમાં ન હોય ને ત્યારે તારે આ ઘર મૂકીને વહી જવાય. જો તારે જવું જ હોય ને, પણ નહીં, હા તો ભાઈના મોઢે હારી થવા જાય. ભાઈ તમે ભાભીને કાંઈ ના કહો, હું આ ઘરમાંથી વહી જાઉં. એટલે ખબર જ છે કે ભાઈ ના જ પડવાનો છે. જેને જવું હોય ને એ બધાને બોલી બોલીને ના જાય, એમને જ વહી જાય. સાચી વાત છે ભાભી તમારી. જે દીથી હું આ ઘરમાં આવી છું તે દીથી આ ઘરમાં બસ નીકળ્યા બાધના અને આવાજ તે ધસાકરા હાલે છે. એ તારા લીધે જ થાય છે બધું આ ઘરમાં. સાચી વાત છે. આ હું એક તો તરાઈત અને હું આવીને તમારા ઘરમાં બાધના કરાવું છું. આની કરતાં તો મારે વહી જવું સારું.
પણ ભાભી હું બે દીવા હું અહીંથી હું વહી જાય પણ બસ ચાલે કે મને છે ને પાણી ભરવાનું એક નો કહો બાકી હું બધું ઘરનું કામ કરી દઈ તમારે એક કામ નથી કરવાનું ભાભી તારે બે દી અહીં રહેવું છે ને તો તારું પાણી તારી રીતે તારે ભરવા જવું જ પડશે તારી જાતે થારું પાણી હું કાંઈ તને ભરીને નહીં લઈ આવીને આપું ભાભી પણ તમે સમજતા કેમ નથી કયો નહીં મને હું પાણી ભરવાની ક્યાં ના પાડું છું બાકી હું ક્યાં કાંઈ કહું છું હું કામ નહીં કરું હું ઘરનું બધું કામ કરી નાખી બસ તઈને ટકનું રાંધવું સીંધવું બધું હું કરી નાખી બસ એક ખાલી પાણી તમે ભરી આવી દો પાણી તો તારે ભરવા જવું જ પડશે અને હવે જો હે બાબતમાં બોલી ને તો મારો હાથ ઉપડી જશે ભાભી ગઈ વખતે તો હું દેવાથી માઇન્ડ બસીને આવી છું પણ જો હવે હું ગઈ ને તો અહીંયા મારી વાટ જોઈને શું હશે મને પીખી નાખશે હારું ને તારી રાહ જોઈને ઊભો હોય તો હે ત્યાં ઊભો હોય તને પીખી નાખે તો મારા માટે એનાથી હારું શું છે મારે પણ આમે આ ઘરમાંથી પડોજણ જાય છે ને મને તો એવું લાગે છે કે આ ઘરમાં મેં ધર્મશાળા ખોલી છે હે ભગવાન હવે તો હું કરું એ મને સમજાતું જ નથી ભાભી હજી હું એકવાર કહું છું માની જાવ ને મારી વાત તારે રોકાવવું હોય ને તો તારું પાણી તારે તારી જાતે જ ભરવું પડશે બાકી હું તારા માટે બીજું કંઈ કરવા નવરીને નથી અહીંયા ઘરમાં હે ભગવાન ભગવાન કઈ નહીં કરે જે કરવું ને તારે જ કરવું પડશે બધું હાથું વારે વારે ભગવાન ભગવાન કર્યા કરે છે સારું ભાભી જે એવા મારા ભાઈ બીજું તો હું સારું હાલો તો હું અચાનક રસ્તે પાણી ભરવા નીકળું હા જા ભરીએ અને પાણી ભર્યા વગર પાછી ઘરે ન આવતી એ દિવસની જેમ હા બાપા કામ હતું કાંઈ તમે મને બોલાવ્યો હા કામ તો હતું જ આ જો આ અરે હોવે છે ને આ ઓલી કુંજલ છોકરીને પાણી ભરવા મોકલી મેં ગાગર લઈને જાતા જોઈ નદીએ હું વાત કરો હા પાછી એને પાણી ભરવા મોકલી મેં એને કેટલી વાર ના પાડી છે કે તું એને પાણી ભરવા ન મોકલ ઓલો હરામી છે ને એના માર્ગમાં આવે અને એને છેડતી કરશે ને તો આપણી ઉપર ડાઘ લાગશે કારણ કે એની બા છે ને આપણા ભરોહે મૂકીને ગયા છે આ વહુને એ જ નથી ખબર પડતી એ ઘરમાં કંકાસ કરે એ તો હાલો હકવી લેવી થોડું ઘણું પણ આ છોકરીને બહાર મોકલવાની શું જરૂર હતી ખોટી મોકલીને બાપા મેં એનું 1000 વાર નાક વાઢ્યું છે એને છે ને અહીંયા રહેવા આવી છે ને કુંજલી જરાય નથી ગમતું પણ મેં એને કહી દીધું છે ચોખ્ખા શબ્દોમાં કે કુંજલ આ ઘરમાં જ રહે અને તને ન પહોંચતું હોય ને તું તારા બાપાને ઘરે વહી જા એ પાણી ભરવા ગઈ તો ગઈ પણ ભેળું જવું જોઈએ ને આ એકલી ગઈ છે ને રખે ને ઓલો હરામી છોકરો મળી જાય તો કાળી ટીલી બેસે આપણા ઉપર સાચી વાત છે બાપા જો આપણા ઉપર ડાઘ લાગ્યો ને તો અત્યાર સુધીમાં બાપ દાદાએ કમાવેલી આબરૂ ધૂળમાં મળી જાય એવું કોઈ કાળે નહીં થવા દઉં બાપા હવે મારે છે ને આ જિજ્ઞાને કડક શબ્દોમાં સમજાવવી પડશે કે હા કુંજલા રે આવી ખરાબ હરકત કરવાનું રહેવા દે જો એ નહીં સમજે ને તો હું એને એના બાપના ઘરે મોકલી દેવ બાપા એ મોકલી જ દેવાની થાય આ ઘડી બે ઘડી કોઈક મહેમાન આપણે ઘરે રહેતું હોય તો એને આપણે આગતા સ્વાગતા કરવાની હોય એનું માન સન્માન જાળવવાનું હોય અને એની બાએ કેટલો ભરોસો કર્યો છે આ છોકરીને આપણે ત્યાં મૂકી ગયા અને આવી પરિસ્થિતિમાં આવી જ્યારે તકલીફ હોય ત્યારે તો આપણે સાચવવાનું હોય ત્યારે તો આપણું છે ને આપણે આપણું પોતાનું ખમીર બતાવવાનું હોય હું જાણું છું બાપા પણ તમે ફિકર નહીં કરતા હા તમારા નામ ઉપર કાળી ટીલી બેહે ને એ હું થાવાય નહીં દઉં કદાચ એના માટે મારે મારો સંસારને છોડી દેવો પડે ને તો હું છોડી દે ભલે મારું ઘર તૂટી જાય પણ તમેલા આપણની વચનની કિંમત મારા માટે અનમોલ છે જો બેટા આ તો સમય સંજોગો છે આપણી પાસે અત્યારે આપણે રૂપિયા પૈસા કદાચ ગરીબ છવી પણ વચને ગરીબ નથી વચને તો આજે આપણે અમીર છવી અને એ આપણે સાબિત કરીને બતાવવાનું રહી છે આપણે કોઈ પણ સંજોગોમાં સાચી વાત છે બાપા કારણ કે જ્યાં રૂપિયા કામ નથી આવતા ને ત્યાં માણસાએ કામ આવે છે અને તમે તો એની માને વસન આપ્યું છે અને એ વસન ઉપર જો ડાઘ લાગે ને તો અશોક મુખીનું મૂછનું પાણી ઉતરી જાય અને તમારી મૂછનું પાણી ઉતરે એ આ તમારા દીકરાને આજે ન હાલે અને કાલે ન હાલે જો કાંઈક ખોટું થયું ને તો બેટા અત્યાર સુધીના આ વડવાઓ જેટલી આપણે સંઘર્ષ કર્યો છે અને જેણે બલિદાનીઓ આપી છે એ આપણું તો છે ને જીવતર લાજશે એ હું ઉપર જઈને હું મોઢું બતાવું એ બધાને બાપા તમે ફિકર ન કરો હું એવું થવા જ નહીં દઉં કે તમારે કોઈને જવાબ આપવો પડે સો આજ હા કુંજલ અરે દેવાએ કાંઈ પણ આમ તેમ કર્યું ને તો આજને આજ જ હું એ દેવોનો રામ રમાડી દે એટલે બીજી વાર ક્યારેય એ કુંજલના માર્ગમાં ન આવે આ વહુ બટાએ છે ને આવું નહોતું કરવાની જરૂર એ ખોટું પગલું લીધું છે હા તમારે ખોટું પગલું લીધું છે પણ એને સમજાતું નથી
કે એ ક્યાં ખાનદાનમાં વહુ બનીને આવી છે, એના હાહરાનું 5 ગામમાં નામ છે, એ આ ભૂલી ગઈ છે અને એની મનમારી કરે છે. મારે છે ને બાપા આને એના બાપના ઘરે રવાના કરવી પડશે એવું લાગે છે. હજી એકવાર સમજાવી જોઈએ તો સમજે તો ઠીક છે, નકર પછી. હા બેટા, એ કોઈ પણ ભોગે છે ને, આપણે તો આજે મહેમાન છે આપણા, આ તારે ધર્મની બેન છે, એને કાંઈ થવું ન જોઈએ. બસ એ જ આપણું છે ને વેણ આપણે નિભાવવાનું છે. કાંઈ નહીં થાય બાપા, મારી બેનને કાંઈ નહીં થવા દો. આવા દેવા જેવા હેક હું કદાચ 1000 આવી જાય ને તો મારી બેનને ઊની આશ નહીં આવવા દો. હા બેટા, હવે પણ છે ને આ વાતુના વડા કરવા ને એના કરતાં એક કામ કરીને તું છે ને નદીએ જા અને રખેને જો કાંઈક એ તકલીફ પડી હોય તો એને ખબર પડે, તું જા જટ અને એને સંભાળી લે એની. હા બાપા, હું જાઉં છું. હા જટ જા બેટા. તમે ચિંતા ન કરતા, હું કુંજલને કાંઈ નહીં થવા દો, કાંઈ નહીં થવા દો. હા બાયુ માણા આ ઘરના વડીલોના વચન ન નિભાવી શકે, અને નિભાવતા હોય તો એમાં કેટલા રોડા નાખે, કેટલા પથરા નાખે. ખરેખર પરિસ્થિતિઓ જ્યારે વામણી હોય ને ત્યારે વચન નિભાવવા ખૂબ અઘરા હોય છે, ખૂબ અઘરા હોય છે. કેમ થયું મેના રાણી? દેવા તું આવી ગયા તમે? હા હું. કેમ ડર લાગે છે? હે દિવસે તો બહુ ગજબની હિંમત હતી ને તમારામાં. હા, મને પાટું મારીને નીકળી ગયા હતા, પણ હવે કોઈ છે? હા છે ને, ઘણા બધા લોકો છે અહીંયા. હા, ઘણા બધા છે અને બધા લોકો તને બચાવવા આવશે. હા, તારું આખું ગામ છે અહીંયા. જો છે એ કોઈ છે? હજી સાંભળો છો? બચાવો, બચાવો, બચાવો! લે ને, પાડ ને બૂમ. હા, પાડી લે બૂમ. દેવા તું પાછો કેમ આવ્યો? તને મારી રાણી બનાવવા. એ દિવસે તો મારો આ ચાંદનો કટકો ઝટકી ગયો હતો, પણ આજે નહીં ઝટકે. હવે તો કોઈ નહીં આવે. અને હા સાંભળ, હવે તું કંઈ નહીં કરી શકે. હા, શું કરીશ? પાટું મારી? હા, વાહ, આ તારા કાનનું ઝુમકું ખરેખર. આ જેવી રીતે એક ઝુમકું આવ્યું છે ને, એવી જ રીતે તું પણ આવીશ મારી બાહોમાં. ચાલ, દેવા દેવા મંગળસૂત્ર કાઢ. નહીં દેવા, મંગળસૂત્ર કાઢ તારા પતિનું. કાઢ મંગળસૂત્ર. નહીં હું મંગળસૂત્ર તને દેવા. મંગળસૂત્ર હે તારા પતિની નિશાની છે ને? હા, તારા પતિની નિશાની. હા, ચાલો પતિ. મારું મંગળસૂત્ર લાવ દેવા. અમે પતિ ગયા. હવે લે, બહુ વાલો છે પતિ. હા, તો પછી મને પતિ બનાવતા શું ખા વાગે છે? હે દેવા તું શું કામ મારી હારે આવું કરે? કામ શું? તું મને ગમે છે, તને મારી પત્ની બનાવવા માંગુ છું, મારી રાણી બનાવવા માંગુ છું, અને એટલે જ કરી રહ્યો છું. હા, ચાલ હવે તું અને હું આપણે બંને એક ચાલ ચાલ ચાલ. કુંજલ, 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 ક્યાં છો મારી બેન? કુંજલ, કુંજલ! હે કુંજલ, કુંજલ, હે કુંજલ, આંખો ખોલ. કુંજલ, કુંજલ, હે કુંજલ, આંખો ખોલ મારી બેન, આંખો ખોલ. હે કુંજલ, કુંજલ, હે કુંજલ, આંખો ખોલ. આ શું થઈ ગયું? કુંજલ, કુંજલ મારી બેન, આંખો ખોલ, આંખો ખોલ.
આખરે હાલના તમે મારી બેનને પીકી નાખી દેવલા! કુદર એકવાર આ ખોલ મારી બેન, એકવાર આ ખોલ. અમે તારી બાને હું જવાબ આપશું? મારા બાપુ જીવતા જીવ મરી જાય. એને તારી બાને વચન આપ્યું હતું કે તમારી દીકરીને અમે રક્ષા કરીશું, અને તું આમ મૂકીને વહી ગઈ. ઉજળ આખો ગોલ મારી બેન, આ ગોલ. મારા બાપુ મરી જાય એ તારી બાને હું જવાબ આપશે? મને ભાઈ માન્યો તો ને, તું ભાઈની ફરજ પણ ન નિભાવવા દીધી. મારી બેન, એક ભાઈને તો એના બેનના સુહાગની પણ રક્ષા કરવાની હોય, અને રાધવે મારી બેન ઉજલ ઉઠી જાને મારી બેન, ઉઠી જાને એકવાર. અમે તારી બાને હું જવાબ આપીશું. એ આવીને કહે લાવો મારી દીકરી ગયા છે, અમે હું જવાબ દેવું, હું કરશું અમે. કુજલ! દેવલા, હું તને જીવતા નહીં છોડું. તમારી બેનને પીકી નાખી. કુજલ! આવું થઈ ગયું. બાપુ, આપણે આપણું વચન ન નિભાવી ગયા, અને આના કારણે તારા બાપે મારા બાપને કાળી ટીલી બેહી ગઈ. તને ના પાડી થી આને પાણી ભરવા નહીં મોકલતી. તે એક નિર્દોષ છોકરીનો જીવ લઈ લીધો તે. એની બા અમારા ભરોહે મૂકીને ગયા હતા, અમારા બાપુના ભરોહે એને મૂકીને ગયા હતા, અને તે તારી મનમાની કરીને મારા બાપની આબરૂને કલંક લગાડી દીધું. એ અમારા કોવડાની ઇજ્જત તું ધાણી કરી નાખી બહુ. તમે એક દીકરીને અમે નો હાચવી ગયા, એ ગામમાં અમારા નામની થૂથું થાય. કુજલ, મારી દીકરી કુજલ, આવું થઈ ગયું તને. તમે કહેતા છો ને કે હું તમારી દીકરીનું ધ્યાન રાખે. મુખી બાપા, આવું થઈ ગયું મારી દીકરીને. હા બેન, અમે તમને વેણ આપ્યું હતું. હા, અમે તમને વચન આપ્યું હતું. આજુ અમને લાંછન લાગી ગયું. અમારી દીકરીને અમે નો બચાવી ગયા. હવે હું કોના આધારે જીવાય? બસ તમારો આધાર હતો મારી દીકરી. પછી અમને માફ કરી દેજો. અમે અમારું વચન નો નિભાવી ગયા, અને તમારી દીકરી આપને છોડીને જતી રહે. હું તમારા ભરોસે મારી દીકરીને મૂકીને ગઈ હતી. બેટા, તું મને હારે લેતી ગઈ હોત તો મારે આયા જીવીને હવે હું કામ છે. અરે બેન, અમે તો કોઈને મોઢું બતાવવાનું લાયક ન રહ્યા.
પૂર્વજોની ઇજ્જતની અમે ધૂળધાણી કરી નાખી. બેટા હું તને હાસી કહી મને માફ કરી દેજે. નાની હતી તે તારા બાપુ તને મૂકીને વયા ગયા. અને પછી આ દેવલો તારું લોહી પીતો રહ્યો. બેટા મને માફ કરી દેજે મારી દીકરી, મને માફ કરી દેજે. મારી બેન, તારો ભાઈ તને વચન આપે છે કે જેણે તારી આબરૂ લૂંટી છે, જેણે તને જીવવા નથી દીધી ને, એ દેવલાની તો હું મોતને ઘાટ ઉતારી દે. હવે મારી દીકરી તો પાછી નહીં આવે રે. કોના આધારે જીવી હવે? આ તમારી દીકરીના મોતનું કારણ અમે જ છે. અમે તમારી જવાબદારી ન નિભાવી ગયા. જોયું ને હું પરિણામ આવ્યું આનું? તને 17 વાર ના પાડી હતી કે એ છોકરીને પાણી ભરવા ન મોકલતી. જોઈ લીધું ને? હા, તારા પાપે એ નિર્દોષ છોકરીનો જીવ વયો ગયો. મારા પાપે એનો જીવ નથી ગયો, એના લખણે એનો જીવ ગયો છે. એટલે છે ને તમે મારી ઉપર ઢોળવાનું બંધ કરો આ બધું. આ હું બોલ્યાનું ભાન છે તને? હું જે બોલું છું ને એનું મને પૂરેપૂરું ભાન છે જ. મેં તને કીધું હતું ને કે એને પાણી ભરવા ન મોકલતી તો હું કામ મોકલી તે? તો એનું કામ મારે કરવાનું એમ? હું આ ઘરમાં એની કામવાળી હતી? અને તમને શોખ હતો પારકી પડોજણને પારકી પરણેતરના ઘરમાં રાખવાનો? અરે એ પારકી પરણેતર પછી હતી, પણ મારી બેન પહેલા હતી. અરે તમારી સગી બેન ક્યાં હતી? શું બેન 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 મંડાઈ પડ્યા એક ને એક વાત? અરે એવું કોણે કીધું કે લોહીના સંબંધ હોય તો સગી બેન કહેવાય? અરે લોહીના સંબંધ કરતાં ક્યારેક ક્યારેક લાગણીના સંબંધ છે ને વધારે મહત્વના હોય છે. અને મારા બાપાએ એની માને વસન આપ્યું હતું, અને આ તારા કારણે મારા બાપની આબરૂ ઉપર કાળો ડાઘ લાગી ગયો. શું છે ને મારા કારણે આ કઈ ડાગબાગ નથી લાગ્યો. એના લખણ જ એવા હતા કે દેવો એની વાહે પડ્યો તો. ખા આ ગામમાં ઘણા છોકરા છે, કેમ મારી વાહે કોઈ પડવા નથી આવતું? તારું મોઢું બંધ કર. એ છોકરીના લખણ કાંઈ ખરાબ નહોતા. આ તારી જીભ જ કડવી છે. મારી જીભ તો હારી જ છે. તને જરાય શરમ નથી? તારા મા બાપે તને સંસ્કાર જ નથી આપ્યા. એક ભોળી છોકરી ઉપર, એના ચરિત્ર ઉપર તું દાગ લગાડે છો. કઈ માટીની બની છો તું? હું છે ને માણાના માટીની જ બનેલી છું, જેવી તેવી માટીની બનેલી નથી. અને મેં છે ને કોઈના ચરિત્ર ઉપર આંગળી નથી ઉપાડતી. જે સાચું છે ને એ જ તમને કહું છું. અરે ઈ દેવો કપાતર હતો, માણા હારો નહોતો. અને તું, એ છોકરીએ તને કેટલી વાર ના પાડી કે ભાભી મને પાણી ભરવા ન મોકલો, હું અંધાય કામ કરી, તોય તેને પાણી ભરવા મોકલી. આમાં સાચું કહું ને તો એના મોતનું કારણ તમે જ છો, બીજું કોઈ નહીં. તમને શોખ હતો તમને ને તમારા બાપુને હે પારકી પડોશીને આ ઘરમાં લાવવાનો. જો તમે એને આ ઘરમાં લાવ્યા ન હોત ને તો એનો જીવ જ ન જાત. સાચી વાત છે. એના મોતનું કારણ અમે બાપ દીકરો જ છીએ. ભૂલ મારી જ હતી, ભૂલ તારી ન જ. મેં જો આ પહેલાં કરી નાખ્યું હોત ને તો આ ઘટના જ ન ઘટત. એટલે તમે કહેવા શું માંગો છો? હવે એ મારે કરવું પડશે. આજથી તારે ને મારે સંબંધ પૂરા. તું મારી બાયડી નહીં અને હું તારો ઘરવાળો નહીં. આ ઘર છોડીને અહીંથી નીકળી જા. હા તમે શું બોલો છો એનું તમને ભાન છે? કાંઈ ન સાંભળવું તારું. હું કાંઈ કરી બેહું ને એ પહેલા ઘર છોડીને જતી રહે. અને આ તારું કાળું મોઢું મને ક્યારેય ન બતાવતી, ક્યારેય નહીં. એટલે તમે હે પારકી છોકરી હાટોથી તમે તમારો સંસાર બગાડશો એમ? એ પારકી નહોતી, મારી બહેન હતી. અને મારી બહેનને આપેલા વસન ખાતર હું તારા જેવી એક નહીં પણ 17 ને ઠુકરાવી શકું. નીકળી જા મારા ઘરમાંથી. એમ થોડી આ ઘરમાંથી નીકળી જવા હાટું આવી હતી હું? તમે મને એમ કહો છો કે આ ઘરમાંથી નીકળી જાય એમ? તું એમ નહીં માને. થેલો ભાઈ તારો હોય, થેલો ભાઈ તારો થેલો. બેન, આ તમે મારે ભરોસે
આ ખોવડે તમારી દીકરીને મૂકીને ગયા હતા, પણ અમારા જીવનમાં પહેલી વખત બન્યું છે. અમે આ વચન જે તમને આપ્યું હતું ને એ નિભાવી ન હોય ગયા બેન. એ મારો કાળિયો ઠાકર અમને માફ નહીં કરે, કોઈ કાળે માફ નહીં કરે. આમાં તમારું તો કઈ વાક નથી ને. મારી દીકરી પાણી ભરવા ગઈ અને ઓલો નરાધમ આવી અને એની ઇજ્જત લૂંટીને મારીને વયો ગયો. બેનમાં વાહક અમારો જ હતો, અમારા ઘરના સભ્યોનો જ હતો. અમે કહે મોઢે કેવી કે તમારી દીકરીને અમે હાચવી ન હોય ગયા. વાક તો મારી દીકરીનું છે. હરામખોર. મારે અરે હવે શાંતિ થાય તને ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ મારી. હવે શાંતિ થાય તારી દીકરીનો જીવ લઈને હું એને મારવા નહોતો માંગતો, મારે કંઈ કરવું નહોતું, પણ એ મારી સામે થઈ, મારી સામે આવીને જેમ ભાવે એમ બોલતી હતી અને પછી હું મારા મગજ ઉપર કાબુ ન રાખી શક્યો અને તને કોણે કીધું તું મારી દીકરીની વાહે જવાનું, એનો પીછો કરવાનો? એક નિર્દોષ દીકરીનો તે ભોગ લીધો છે હરામખોર, નાલાયક. તે તો અમારા ખાનદાનની ઇજ્જત નો કાઢ્યો. કોઈ ભોગે તો જરા સુખી નહીં થા. આ જીતે જીવ કીડા આપણા કીડા. સાલા માફી માંગુ છું. મને મારા ઉપર પોલીસ કેસ કરો. પોલીસ કેસ નહીં. મને જેલમાં નાખી દો. જેલમાં નાખી દો. અને જેલમાં નહીં, તને છે ને યમરાજ પાસે મોકલી દેવાનો છે. હાલે તો છે ને આજે જીવ તો નથી છોડવાનો. મારી બેનને પીખી નાખી નરાધમ, અને ના પાડી થી ને એના માર્ગમાં ન આવતો. મારી બેનની આબરૂ લૂંટી. તને પોલીસના હવાલે નહીં, તને યમના હવાલે કરવાનો છે. હા બેટા, હવે વાટ જો માં. એ આવા નરાધમને તો છે ને જીવવાનો કોઈ અધિકાર નથી આ ધરતી પર. સાચી વાત છે. કાયદો તમને માફ નહીં કરે. અરે કાયદો જો તેલ લેવા સાલા, હા તારા જેવા છોકરાઓને લીધે દાય મા બાપ દુખી છે. એની દીકરીઓને નાનેથી મોટી કરે અને તારી જેવા લબર મૂછિયા એના શિયાળ લૂંટીને એને હેઠા જોયા જેવું કરે છે. અરે પ્રેમ તો એને કહેવાય જેને લાગણી સારે જોડાયેલો હોય. પ્રેમને શરીર હારે લેવા દેવા ન હોય, અને તે એની આબરૂ લૂંટી લીધી. તને જરાય શરમ ન આવી? તને જીવવાનો કોઈ અધિકાર નથી. તને જીવવાનો કોઈ અધિકાર નથી. બહાર નાખો ને, બહાર ને, બહાર. આવા નરાધમ અને હલકટ માણસો આ ધરતી પરનો ભાર છે. બિચારી નાદાન દીકરીઓને હેરાન પરેશાન કરે છે. એ આવા છોકરા તો કુખેથી ન જન્મે ને એ જ હારો. અને કદાચ જન્મા હોય ને મા બાપને ખબર પડે ને તો એને ભૂમા ભંડારી દેવા જોઈએ, જેથી કરીને આ સમાજની દીકરીઓના આવા નરાધમો શિયાળ તો ન લૂંટી શકે. સાચી વાત છે બાપા. આવા હરામીઓને જીવવાનો કોઈ અધિકાર નથી. આ લોકોને કોઈ બેન દીકરીની આબરૂની પડી જ ન હોય. જાણે આ લોકોના ઘરમાં તો કોઈ બેનું દીકરી હોય છે જ થઈ લે. આ ઘટના એની બેન હારે ઘટી હોય તો આ લોકોને કેવું થાય? હા, એને નહીં સમજાય, ક્યારે નહીં સમજાય. મારી ફૂલ જેવી દીકરીનો હું વાક હતો ભાઈ. માસી, અમારી દીકરી જીવતી હતી, અમે એને હાચવી ન હોય ક્યાં, અમારું વચન ન નિભાવીએ ક્યાં. પણ તમારી દીકરી ગયા પછી એના મારતલને મેં પોતને ઘાટ ઉતારી દીધો છે. મેં મારી મરતી બેનને વચન આપ્યું હતું કે હું તારા મારતલને મારી નાખી. આજ મારી બેનના આત્માને શાંતિ મળશે.
હા દીકરા, તે મારું એક વસન તો નિભાવ્યું. બસ અમને માફ કરી દેજો. હવે કોઈ ડાયલોગ ન લેતા. હા બેન, આ તમારી દીકરીનું અમે રક્ષણ ન કરી ગયા. એ મારા વડવા હોય પોતાને એક જબાન હાટું થઈને પોતાનો જીવ આપી દીધો, અને અમે તમારી દીકરીનું રક્ષણ ન કરી ગયા. હા બાપુ 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 ભાઈ, બાપુ આંખ ખોલો. બાપુ તમે તમારું વચન ન નિભાવ્યા ક્યાં, અને તમે તમારા પ્રાણ છોડી દીધા. માસી, અમારા ખાનદાનમાં આવું ક્યારેય નથી બન્યું. અત્યાર સુધી જેને વચન આપ્યા ને એને બધાએ નિભાવ્યા છે. અને મારા બાપુ એનું વચન ન નિભાવી ક્યારે નાખી દીધો. બેટા, આ તો બધા મારી કરમની કઠણાઈ હશે. બાપુ રાજ, રાજ, હું માનું છું મારી ભૂલ છે, પણ મારો ઈરાદો બાપુજીને આ દુનિયા મુકાવવાનો ના હતો. રાજ, તારા કારણે જ મારો બાપ મને છોડીને જતો રહ્યો. અંધોઈ તારા લીધે જ થયું છે. તારા લીધે. તારા પાપે મારી માનેલી બેન એને જીવ ગુમાવવો પડ્યો, અને મારા બાપે એનું વચન ન પાળી કે એટલે એને એનો જીવ આપી દીધો. હા, અંધોઈ તારા પાપે થયું છે. હું માનું છું કે આ બધું મારા લીધે જ થયું છે, પણ બાપુજીનું દુઃખ તો મને જ છે, કારણ કે મેં એને મારા બાપની જેમ જ માન્યા હતા. ખોટું બોલમાં. જો તે એને બાપ માન્યો હોત ને તો તે આવું પગલું ભર્યું જ ન હોત, તો તને પણ એના વચનની કિંમત હોત. પણ નહીં, તને એના વચનની કોઈ કિંમત નહોતી. એવું નહોતું. મને એમ હતું કે કુંજલ આ ઘરમાં આવશે તો દેવત આપણને બધાને હેરાન કરશે, એટલા માટે મને કુંજલ નથી ગમતી. મને ના ખબર હતી કે એનું પરિણામ આપણા ઘર ઉપર આવડું મોંઘું આવશે, અને આપણા ઘર ઉપર આટલું મોટું સંકટ આવશે. અરે એવા હત્તર દેવા આવે ને તો એને પોગી રહેવાની તાકાત મારામાં હતી. તને તારા ભાઈડા ઉપર ભરોસો નહોતો. મને તમારી જ બીક હતી કે નહીં ને દેવો તમને કંઈક કરી મૂકશે તો, અને બાપુજીને કંઈક કરશે તો. અને મરી જવું પડે તો મરી જાત. મારા બાપના વચન આટું હું મારો જીવ આપી દેત. તારા કારણે જ મારા બાપને જીવ દેવો પડ્યો. હું તને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. જતી રહે અહીંયાથી, જતી રહે. આજ હું કેમ જાતી રહું તમને મૂકીને આ હાલતમાં? તું વહી જા મારી નજર સામેથી. હું કઈ કરી બેહું ને એ પેલા અહીંથી વહી જા. એટલે તમે મારા વગર રહી શકશો? જીવી શકશો તમે મારા વગર? મન થાય છે કે અત્યારે તારો જીવ લઈ લઉં, પણ મારા મા બાપે મને આવા સંસ્કાર નથી આપ્યા. તમારા વગર જીવવું એના કરતા તમારા જીવ વયો જાય ને એ જ સારું છે. હા તો મરી જા તું. એટલે તમે મારી ભૂલને માફ નહીં કરો? એકવાર માફ નહીં કરો? મને ખબર છે હું તો ગુનેગાર છું તમારી. તમે જે સજા આપશો ને એ અંધી સજા હું ભોગવી લઈ, પણ આવી રીતે મને તમારાથી દૂર ના કરો તમે. હું આ જન્મમાં તને માફ નહીં કરી શકું. રાજ, તમે કહો ને હે અંધોઈ કરે એવું, પણ એકવાર તમે મને માફ કરી દો. કોના માટે?
કોના માટે માફ કરું? આ કલંક લઈને તમે આ હું કયો છો? હું કેમ આ ઘર મૂકીને તમને મૂકીને જાવ? હા, તમારું કોણ મારા ગયા પછી હવે? માની લેજે કે હું મરી ગયો અને તું મારા માટે જતી રહે. હા, હું બોલો છો તમે? વીરા, એ મારા વીરા, આજે ભલે તારી બહેનનો સ્વર્ગવાસ થઈ ગયો છે, પણ મારી અંતરાત્મા બહુ જ ખુશ છે. આજે અંદરથી એકદમ આનંદનો ઉભરો છે તારી બહેનમાં. આજે મારા વીરા ભાઈ, આજે તે તારી બહેન માટેનું સાચું વચન નિભાવ્યું છે. મારા વીરા, તારા જેવા ભાઈ હોય ને તો કોઈ રાક્ષસ ક્યારેય પણ કોઈ પણ બેન દીકરીની આબરૂ ઉપર હાથ ન નાખી શકે. મારા વીરા, મારા ગુનેગારને મારીને તે આજે લાખો બેન દીકરીઓને અને એના મા બાપને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. વીરા, આજે મને ફરીથી તારા આવરણા લેવાની ઈચ્છા થાય છે. મારા વીરા, ખમ્મા મારા વીરા, ખમ્મા. તારું અભરે ભરાય.